ભરૂચ જિલ્લાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની મંડળી એટલે કે ભરૂચ દૂધધારા ડેરી. આમ તો ભરૂચમાં અનેક સહકારી મંડળીઓ આવેલી છે. તેમાં પણ સૌથી મોટી એટલે કે 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ભરૂચની આ દૂધધારા ડેરી હવે બે ભાજપના બળિયા નેતાઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ધારીખેડા સુગરના ચેરમેન એવા ઘનશ્યામભાઈ પટેલ વર્ષોથી ભરૂચ દૂધધારા ડેરીના સુકાન સંભાળતા આવ્યા છે. પરંતુ હવે કંઈક રાજકારણ બદલાયું છે અને તેમાં આજે આ ભાજપના બે બળિયા નેતાઓ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સામસામે આવી ગયા છે. પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે ભરૂચ દૂધધારા ડેરી જે ભરૂચ અને નર્મદા જિલ્લાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની મંડળી છે, તેમાં હાલ તેના સભાસદો માટે એટલે કે ડિરેક્ટરો માટે બેઠક યોજાનાર છે અને તેમાં સભાસદો મતદાન કરવાના છે. ત્યારે 15 પૈકી 14 બેઠકો માટે 19મીએ ભારતીય જનતા પાર્ટી સામે ખુદ ભાજપના આગેવાનો જંગમાં છે. ભરૂચ દૂધધારા ડેરીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે અને તે પણ 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સામે તેમણે ભાજપના જ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ અને ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલને ની પેનલ સામે ધારાસભ્ય પેનલ ઉતારી છે. આ બંને નેતાઓ ભાજપના જ આગેવાન છે. ત્યારે હવે આ મતદાન થાય તે પહેલાં કંઈક નવા જૂની થશે તેવા ચર્ચાઓ વચ્ચે અરુણસિંહ રાણાએ ભારતીય જનતા પાર્ટીના મોવાડી મંડળ, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને મેન્ડેટની 80-80 કરી નાખી છે અને CR પાટીલના મેન્ડેટની વિરુદ્ધ જઈને તેના 12 ઉમેદવારો ઉતારી દીધા છે. તો બીજી તરફ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે અરુણસિંહ રાણાના સમર્થનને લઈને ઉભેલા ઝઘડિયા તાલુકાના પ્રકાશ દેસાઈ બિનહરીફ જાહેર થઈ ગયા છે. તેમના સામે ઉભે રહેલા ઉમરલા બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. તેની પાછળ પણ માજી ચેરમેન ઘનશ્યામ પટેલે જ કદાચ તેઓને બિનહરીફ બનાવીને એક મોકો આપ્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજી તરફ ઘનશ્યામ પટેલે પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપના જે મેન્ડેટ મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પણ પાછા ખેંચીને CR પાટીલના મેન્ડેટને તેમણે માન્ય રાખ્યું છે. બીજી તરફ અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈએ તેમની પેનલ ચૂંટણી જંગમાં ઉતારી દીધી છે. બીજી તરફ માજી ધારાસભ્ય અને એક સમયના દૂધધારા ડેરીના ડિરેક્ટર રહી ચૂકેલા મહેશ વસાવા પણ આ ચૂંટણી જંગમાં પેનલ લઈને ઉતર્યા છે. હાલ તો આ લડાઈ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ધારાસભ્ય અરુણસિંહ રાણા છે, તો બીજી તરફ ભાજપના આગેવાન એવા ઘનશ્યામ પટેલ છે. ત્યારે હવે 21 ઉમેદવારો પત્ર પરત ખેંચાયા છે. એક બેઠક બિનહરીફ થઈ છે. 14 બેઠકો માટે 19મી સપ્ટેમ્બરે 30 ઉમેદવારો વચ્ચે મતદાન થનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ બે બળિયા નેતાઓએ પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. ભાજપ વર્સિસ ભાજપ. અરુણસિંહ રાણા કદાચ કોઈ નવી ગોટી રમવા જઈ રહ્યા છે, કેમ કે 3 ટર્મથી તેઓ ધારાસભ્ય છે અને પોતાના પુત્રને તેમણે સહકારી ક્ષેત્રે સેટ કરી લીધા છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જો અરુણસિંહ રાણાને ધારાસભ્ય તરીકે વાગરા બેઠક ઉપરથી ઉમેદવારી કરવા માટે ઉમેદવાર નહીં બનાવે તો તેમના માટે કોઈક રસ્તો ખુલ્લો કરવો જરૂરી છે અને તેને લઈને જ કદાચ આ ચોકઠું તેમણે ગોઠવ્યું હોય કે સહકારી ક્ષેત્રે ભાજપ વર્સિસ ભાજપ સામે લડીને
કાં તો મોવાડી મંડળને પ્રેશરમાં લઈને પોતાની મનમાની કરવી અથવા તો આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે કોઈક નવી ગોટી ખેલવાનો ખેલ પણ અરુણસિંહ રાણા કરી શકે છે. સી.આર. પાટીલ જેવા પ્રદેશ પ્રમુખના મેન્ડેટની 80-80 કરવાની હિંમત અરુણસિંહ રાણાએ કરી હોય તો ચોક્કસ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કંઈક નવા જૂની થવાની છે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.